એક નાનું ગામ હતું. ગામમાં રામુ નામનો માણસ પણ રહેતો હતો. રામુને એક દિવસ સપનું આવ્યું. સપનામાં દેખાયું કે એક બિલાડી ઉંદર પાછળ દોડી રહી છે ને ઘરની અંદર સતત ઘડિયાળ ફરતું છે. એ ઘરમાં આવીને જમવા બેસી ગયો. શાંતિથી જમવા બેસી ગયો અને ભરપેટ ભોજન જમી લીધું. જમીને એ તરત ઘરની બહાર જતો રહ્યો. ભરપેટ ભોજન લેવાથી એને ઊંઘ આવવા લાગી અને એ આમથી તેમ ફરીને સૂઈ ગયો. એને સપનામાં દેખાયું તો એ ઝબકીને જાગી ગયો. એને સપનામાં જોયું કે ઘરની બહાર એક અચાનક ઘર આવી ગયું છે. અરે બાપરે, આવું કેવું સપનું હતું આ? એને ઘરની બહાર આવીને જોયું તો ઘરની બહાર કોઈ ઘર ન હતું ને રામુ એકલો એકલો વાત કરતા જતો હતો. સપનું? આવું કેવું સપનું મારું આ? અરે, આ તો મારા સપનામાં આવેલું ઘર તે છે.